रंग भर फाग रमाड़ो, रंग भर फाग रमाड़ो, रंग भर फाग रमाड़ो, रंग भर फाग रमाड़ो। कान कुंवर करुणाना सागर, कान कुंवर करुणाना सागर, पूरण रस देखाड़ो, पूरण रस देखाड़ो। वसंत ऋतु आवी मारा वाला, वसंत ऋतु आवी मारा वाला। नौतम ठाठ रचो नटनागर, केसर माट भरावो। नौतम ठाठ रचो नटनागर, केसर माट भरावो। ओ रंगतणी पिचकारी लईने, रंगतणी पिचकारी लईने, सन्मुख श्याम चलाओ। रंग भर फाग रमाड़ो, रंग भर फाग रमाड़ो। वसंत ऋतु आवी मारा वाला, वसंत ऋतु आवी मारा वाला। अबिल गुलालनी फाट भरीने, उड़ाड़ो अलबेला। अबिल गुलालनी फाट भरीने, उड़ाड़ो अलबेला। मोहन रंगनी धूम मचाओ, मोहन रंगनी धूम मचाओ। रूपाला रंग रेला, रंग भर फाग रमाड़ो, रंग भर फाग रमाड़ो। वसंत ऋतु आवी मारा वाला। ભગવાન પ્રત્યેની પરાભક્તિ યુક્ત એવા જે સંત, એના દ્વારા હોરી ખેલવાની. હોરી એટલે આ મન કર્મ વચન એનો સંગ કરીએ તો આપણને એમાં ભગવાનનો રંગ આવે છે. અને આપણે જોઈએ કે એવી હોરી કે જેમાં ભગવાનનો રંગ લાગે એ ખેલવાની આજની આ વાત છે. પ્રેમાનંદ સ્વામીએ કહ્યું કે ના ખેલે એસી હોરી, જા હોરી મેં લાગી રહે નિત આવાગમન કી દોરી. આપણા ત્યાં હંમેશા પહેલાંથી ઉજવાતો આવેલો છે. અને એ વખતે આપણે જોયું કે શાસ્ત્રી માના સમયમાં અને ત્યાર પછી યોગીજી મહારાજના સમયની અંદર પણ આ ઉત્સવ ઉજવાતો. અને આજે પ્રમુખ સ્વામી મહારાજ આ ઉત્સવ ઉજવે છે. છેલ્લે વાત કરીએ તો એમની પિચકારી કેવી છે કે જેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિને મહિમા, એ પચરંગી જે ભરેલી જે પિચકારી એ પ્રમુખ સ્વામી મહારાજે એવી છોડેલી છે કે 5 ખંડની ધરતી ઉપર એ પિચકારીનો રંગ છવાઈ ગયો છે. અને બધાના હૃદય આ પ્રમાણે રંગાયેલા છે. તો આજે પ્રમુખ સ્વામી મહારાજે શ્રીજી મહારાજનો રંગ આ પિચકારીમાં ભરી અને આવા ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિને મહિમાવાળા હરિભક્તો તૈયાર કર્યા છે. પણ કહેવાનું શું કે યોગીજી મહારાજ પોતે બહુ જ એ રીતે શાસ્ત્રી મહારાજની આમન્યા પણ રાખતા અને છતાં ખૂબ જે તે એમનું સુખ દરેક પ્રકારનું એ પોતે લેતા હતા. તો શ્રીજી મહારાજે પણ આપણને વચનામૃતમાં આજ્ઞા કરી કુશળ કુંવરબાઈનું દ્રષ્ટાંત આપ્યું. એમાં મુખ્ય મુદ્દો એ જ મહારાજે આપણને સમજાયો કે એકાગ્ર થઈને આપણે દૂર હોઈએ કે નજીક હોઈએ અને મોટા પુરુષની કેટલીક મર્યાદાઓને કારણે આપણને રીતે જે છે તે પ્રત્યક્ષ દર્શન સમાગમનો લાભ ન મળે તો દૂરથી પણ એમના જે દર્શન છે એનું એ રીતે આપણે મહિમાએ સહિત એ દર્શન કરીએ, એમને સંભાળીએ, એમનું સ્મરણ કરીએ, એમના જે લીલા ચરિત્રો છે
એ પણ આપણે સાંભળીએ, સંભાળીએ, સ્મરણ કરીએ તો એનાથી પણ આપણને એ જે પ્રત્યક્ષ આપણા ગુરુ છે એમનું જે આપણને સુખ એ આપણને પ્રાપ્ત થતું હોય છે. સારંગપુરનું આ ગીત નવું સાંભળજો, સારંગપુરનું આ ગીત. સારંગપુરનું આ ગીત નવું સાંભળજો, સારંગપુરનું આ ગીત. ટહુકે જ્યાં સારંગો નીત તમે સાંભળજો, સારંગપુરની આ રીત. ટહુકે જ્યાં સારંગો નીત તમે સાંભળજો, સારંગપુરની આ રીત. સારંગપુરનું આ ગીત નવું સાંભળજો, સારંગપુરનું આ ગીત. ભગવાન જે પ્રાપ્તિ થઈ આપણને અત્યારે સંત દ્વારા ભગવાનની પ્રાપ્તિ થઈ એટલે ન્યાલ થઈ ગયા, અનંત જન્મના ફેરા અને તે બધી ભટકણ આપણી મટી ગઈ. એવો જે અંદર ભાવ અખંડ રહે આપણને આ રીતે સમજાય, કહેવું જ ના પડે તો સ્મરણ રહે જ. મહિમા સમજાય આપણે આખો દિવસ કોઈ પણ કાર્ય કરતા હોઈએ, ગમે ત્યાં હોઈએ પણ તો ભગવાન સ્મૃતિ, બાબાની સ્મૃતિ થયા જ કરે આપણને. એટલે એ રીતે ન્યાલપણું છે ને એટલે પ્રાપ્તિનો મહિમા, એમાં પ્રાપ્તિનો વિચાર એ પાવર જ છે. અને એ રીતે આપણે ન્યાલપણું રહે અને આનંદ આવે અને ભગવાન પ્રીતિ વધતી જ જાય, સંતમાં પ્રીતિ વધતી જ જાય અને પછી એમાં કંઈ કહેવાનું રહેતું નથી. સારંગપુરનું આ ગીત નવું સાંભળજો, સારંગપુરનું આ ગીત. આરતીની દાંડી પડે ને ઉઠે અંતરમાં નવલું પ્રભાત. મંગલે આરતીની દાંડી પડે ને ઉઠે અંતરમાં નવલું પ્રભાત. ઉગમણે આભમહી નિત્ય નવી ઉભરાતી ભગવીએ ભક્તિની ભાત. ઉગમણે આભમહી નિત્ય નવી ઉભરાતી ભગવીએ ભક્તિની ભાત. અહીં ટહુકારે પ્રીત તમે સાંભળજો, સારંગપુરનું આ ગીત. અહીં ટહુકારે પ્રીત તમે સાંભળજો, સારંગપુરનું આ ગીત. ટહુકે જ્યાં સારંગો નીત તમે સાંભળજો, સારંગપુરની આ રીત. ટહુકે જ્યાં સારંગો નીત તમે સાંભળજો, સારંગપુરની આ રીત. સારંગપુરનું આ ગીત નવું સાંભળજો, સારંગપુરનું આ ગીત. સારંગપુરનું આ ગીત નવું સાંભળજો, સારંગપુરનું આ ગીત. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામિનારાયણ હરે વચનામૃત સારંગપુર પ્રકરણનું 7મું નૈમિષારણ્ય ક્ષેત્રનું. જ્ઞાનને અખાડે જ્યાં પડઘાતા પડછંદા સાંભળી સ્વભાવો દે માગ. જ્ઞાનને અખાડે
સાધનાની સરગમને ઘૂંટીને આલાપે સારંગો બૈરાગી રાગ. સાધનાની સરગમને ઘૂંટીને આલાપે સારંગો બૈરાગી રાગ. સારંગો બૈરાગી રાગ. સારંગો બૈરાગી રાગ. સારંગપુરનું આ ગીત નવું સાંભળજો, સારંગપુરનું આ ગીત. સારંગપુરનું આ ગીત નવું સાંભળજો, સારંગપુરનું આ ગીત. કેમ પૂરું કરવું આ ગીત, કેમ પૂરું કરવું આ ગીત તમે સાંભળજો.